હવે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે બેઠક યોજી ડીએનએ મેચિંગ ઝડપી કરવા અને ઇજાગ્રસ્ત તથા પીડિત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 12 જૂનની એર ઇન્ડિયા ફ્લાઇટ A171ની દુઃખદ વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં દુર્ઘટના સંબંધિત રાહત અને બચાવ કામગીરીને વિગતવાર સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રીએ ડીએનએ નમૂના મેપિંગની પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા નિર્દેશ આપ્યા, જેથી મૃતકોના પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ ઝડપથી સોંપી શકાય. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવાર અને રાહત પૂરી પાડવા તેમજ પીડિતો અને તેમના પરિવારોને કાનૂની, આર્થિક અને વહીવટી સહાય સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનાઓ આપી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પીડિત પરિવારોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં સરકાર કોઈ કસર બાકી નહીં રાખે.